ભાવનગરના એસીએફના પત્ની અને 2 સંતાનો સુરત જવા નીકળ્યા અને 10 દિવસ બાદ ત્રણેયના મૃતદેહ દટાયેલી હાલતમાં મળ્યા. આવો જાણીએ આ ચકચારી કેસની કહાની. એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખંભાલા ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને પત્ની નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન પર નૈનાબેન સંતાનો સાથે ભાવનગર આવ્યા. આ પછી 5મી નવેમ્બરે સુરત જવા નીકળ્યા, પરંતુ સુરત ન પહોંચતા પતિએ જ પોલીસને જાણ કરી. તપાસના ધમધમાટ વચ્ચે ટીમને એક કડીરૂપી બાતમી મળી. ગુમ થયેલા લોકોના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સૂર્યના કિરણો ધરતી પર પડ્યા ત્યાં તો ટીમો કામ પર લાગી ગઈ અને ત્રણેયના કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા. અમારી બેનની જોડે જે પથ્થરને એ બધું બાંધ્યું છે, તો એ એકલા વ્યક્તિનું કામ નથી. 3 મૃતદેહ ને અંદર રૂમમાંથી અહીંયા ખાડા સુધી લાવવા, એની માથે પાણી નાખવું, રેતી નાખવું, એ બધું એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ અંગે તપાસ કરી રહેલી પોલીસે કહ્યું, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે. પરિવારનું અહીં ઘર છે અને અહીંથી જ મૃતદેહો મળ્યા હતા, જે પતિ પર હત્યાની શંકાને વધુ ગહેરી બનાવે છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું અંતે બહાર આવે છે. ભૌમિક સિદ્ધપુરા, દિવ્ય ભાસ્કર, ભાવનગર. ભાવનગરમાં લગ્નના દિવસે જ